ખાવાનું બનાવ્યું ન બનાવ્યું બની ગયું હોય ને તે રાંધ્યું રાહુલ રાંધ્યું તો તમને હું કહેતી હતી કે રાહુલભાઈ આજે બનાવવાનો છે, એને જ બનાવ્યું છે બધું પાપડ વડા. સારું ખાય એવું જ બનાવ્યું છે ને તો એવું જ હોય હજી. કિરીટભાઈ તમને કેમ જોવાની મજા આવે છે? હા મજા આવે છે. રાહુલભાઈ તમને મજા આવતી મજા આવે છે. રામ રામ ને સીતારામ બધાને માતાજી હવનું સારું કરે ને બધાને હાજર નરવા રાખે એવી શુભેચ્છા આપું છું. તો કાલે તો તાવ આવી ગયો તો પણ આજે હવે સારું છે, કેમ કે દવા ને એવું બધું પી લીધું છે એટલે રાગે સડી ગયા છીએ આપણે. અને અત્યારે જો સરસ મજાના તૈયાર થઈ ગયા છીએ અને આવતા રહ્યા છીએ અગાસી માંથી. અને પવન છે એટલે સુંદરી તો આપણે અહીંયા બાંધી જ રાખવાની છે ને એક પગમાં મોજા પહેરા રાખવાના છે. ને રાહુલભાઈ અને શિવાની બેન હોતન અગાસી માંથી આવ્યા છે, ઈ અને રમાડે છે ઓલી બાજુ. પણ પવન એ ઘણો ખરો છે. જામફળ પાડ દેવો, હું છે ને તાવ આવી ગયો તો ઉકલી ગયા જામફળ. હે શિવાની? રામ રામ ને સીતારામ. રામ રામ ને સીતારામ બધાને કેતો. શિવાની તું કેતો? શિવાની જો રમેશ શિવાની ને આપણે તૈયાર જ નથી કરી દીધી હો. એના તો હજી તો કોટ પહેરાવેલો ને ટોપો પહેરાવેલો ને મોજા પહેરાવેલા છે ને. હારો પગમાં બૂટ હોતા ને પહેરાવી દેવી છે શિવાની ને. થોડોક તડકો નીકળે પછી ગરમ પાણી કરીને મોટું બોટું ધોઈ દેવું ને પછી આપણે તૈયાર કરી દઈશું નવા નવા કપડા પહેરાવીને. નહીં નહીં શિવાની? આસ્તા નવરાવાની કા નવરાવાની નથી. ટાટા પાણી અને આજે આપણે એમ કેવાય કે રાહુલભાઈ ના ઘરે આપણે જમણવારી છે એટલે રાહુલભાઈ કાંક નવીન બનાવવાનો છે. તું જ બનાવીશ કે તાર મમ્મી બનાવશે? મમ્મી બનાવે મમ્મી બનાવશે. થોડું ઘણું તો નહીં આવડે બોલ. તો આપણે અહીંયા જમણવારી મારા કાકા ના ઓલે અમારે જમવાનું છે એટલે અહીંયા કાંક નવીન આજે બનાવવાના છે. તો તમે બધા વિડીયોમાં બનાવી રહેજો. પછી રાહુલ બધા અમે હારે હમણાં બનાવશું. આપણે થોડી ઘણી મદદ તો કરાવવી પડે અને પછી રંધાઈ જાય પછી બધા હારે ખાઈ લેવું. એને મજા આવે છે. એને પાણી દેખાડતો નંદીએ, પાણી દેખાડતો. જો ભૂ દેખાય, જો ભૂ કેટલું નંદીએ પાણી દેખાય છે. જો તો નાવા જવું છે, નાવા જવાય. એને જ પાણી બહુ ગમે છે. જોઈ પગથિયા ઉતરવા મળશે, લઈ લીજે એને. ઈ જો હાલ હાલ જ કરશે. પગથિયું સુકાઈ જાય હોત ને એને કઈ આવડે નહીં. ચડવાનું ને ઉતરવાનું ને બહુ જ તે. મૂક દે. એ તું એમ કે ઝાલી હું કામ રાખશો એમ મને આથી હાલવાઈ દો એમ શિવાની નું કેવાનું છે. નહીં શિવાની? હાલો હાલો આપડા આંટો મારા જવાનું. ચાલો આ બાજુ છે. હાલો તો અહીં આંટો મારા નહીં જવું, નીચે ઉતરી જવું છે. રાહુલ લઈ જવો જોઈએ હેઠે ઉતરવા જાય છે. તો હાલો હવે રાંધવામાં ક્યાં લગીને પહોંચ્યું છે જોઈવી ને પછી આપણે બપોરાની કઈક તૈયારી પણ ચાલુ કરી દેવી. કાળિયાને હેઠો ઉતાર્યો. આ પગથિયે જ બેહે કાળ્યો નહીં જોજો. ધ્યાન રાખો કોઈ ધાબા ઉપર ન સડતું ને એમ. હારું ને નાનો છોકરા કોઈ સડી જ ન જાય શિવાની જેવા. નકર તો શિવાની અમારે ધ્યાન રાખવું પડે. ઈ પગથિયા ભાળે એટલે મળે સડવા જ તે. ઉતરો હેઠા. હાલો શિવાની બેન આવી જાય હેઠા. એને કેવી મજા આવે પગથિયા ઉતરવાની. જો તો હા હાલો ભાગવા મળો. ભાગવા માંડો. હાલો ક્યાં જાય છે? હવે ગોળા નળ ફાળસ હું પીવું છે પીવું હશે હો. જો હામું જોવે પાણી યાર. હામું ભૂ પીવું છે તો ખંભો ઉલાળતા કેવું આવડે. તરસ લાગી ગઈ. જો પાણી પીવા મળી. પી લે પી લે. જો મામાએ ભૂ પાયું. લેવ પીવું છે. હવે રખડશે આમાં ઓસરીમાં. કાળે પાછો બેર દેવો છે. નકર આ શિવાની બેન હવે જો જાય જ છે શીડી માટે. નકર ધાબામાં જ જવું છે. ના હતા ત્યારે ઉતરવું હતું અને હવે તાર પાછા પગથિયા ચડવા છે. ક્યાં હાથે ટમેટા રાખો તેમ? પાકલ પાકલ. વાવ મસ્ત દેશી ટમેટા હો રાહુલ. તો ટમેટા ને એવું બધું અમારે હવે અહીંયા તૈયાર થાય છે. હારા પાકલ પાકલ લઈ લે ને પેલા. આ કેવું આ થોડું કોયલું થઈ ગયું મૂક. તો આટલું બધું હવે રસોઈમાં બનાવવાનું તૈયાર થયું છે. એટલે હવે હું બનાવવાનું છે ઈ તો કહી દે. હું બનાવવાનું છે? પાપડ વડા બનાવવાના છે. પાપડ વડા બનાવવાના તો બે નહીં એટલે બનાવવા પડે. હા તો આજે મારા કાકાના ઘરે બનવાના છે પાપડ વડા ને અમારે અહીંયા બપોરા કરવાના છે. એટલા માટે રાહુલ પાપડ વડા બનાવશે તો આપણે થોડી ઘણી એની મદદ તો કરવાની જોઈએ. એટલે બટેકા બફાઈ ગયા છે રાહુલ. હાલો આ બટેકા બફાઈ ગયા છે ને હવે આનો આપણે મસાલો વઘારવાનો છે. એટલે મસાલામાં નાખવા આમાં છે ખારશીંગ, તૂટી ફૂટી અને મસાલા વઘાર. દાળ વઘારવાની પડી છે. પાપડ વડામાં તો આ પાપડ આવી ગયા છે. દાળ બાફા મૂકી દીધી રાહુલ. આ બે પાપડ છે અને કાંક મરચા ટમેટા ને એવું બધું છે. તો હવે મરચા ને ટમેટા સુધાર નાખવી. ભાવ કઈ પાણી ભરવા માંડ્યા છે. જો તમે દાળ મૂકી દીધી બાફા.
મૂકી આવશે બાપ. હા કુકર ને એવું જાય એટલે દાળ બાફા મૂકી દે ને હું ને રાહુલભાઈ મસાલો તૈયાર કરવા આવી. રામ રામ ને સીતારામ ડાયરાનો. તો અત્યારે આપણે હવે શિવાની બેન હોઈ ગયા છે ને આપણે પણ આજે મોડા મોડા જ જાગ્યા છે, કેમ કે હમણાં 2-3 દિવસ તો આપણે બહાર ફરવા વયા ગયા હતા, એટલે ઠાકોડો થોડોક ઘણો લાગ્યો હોય, એટલે હમણાંથી તો એમ કે 2 દિવસથી જાજો તો આરામ જ હાલે છે. ને અત્યારે હવે શિવાની બેન આરામ હાલે છે, એમ આપણે પણ આરામ હવે થઈ ગયો છે ને હવે શિવાની બેન આરામ કરે છે. ઈ જો મસ્ત મજાના સેટિયા હોઈ ગયા છે અને હોરાવાની વ્યવસ્થા હાલે. શિવાની કેવી વેલી જાગી જાય થાય. એને નીંદર એક બપોરે થોડીક વાર હુવે અને નકર સવારમાં વેલી જાગી જાય ને આજ તો 3 વાગ્યે જાગી ગઈ ને પછી 4 વાગ્યા સુધી રમી 1 કલાક રમી અને પછી હુઈ ગઈ. પછી પાછી હોઈ ગઈ અને અત્યારે પાછી નીંદર કરે, સમજો. અત્યારે પાછી નીંદર કરે છે. એના મામાને ઘરે મજા આવી ગઈ. કા શિવાની ને બહુ મજા આવી અને એને કઈ વાંધો નહીં થતો, એવી રખડા રખડ હા, પણ શિવાની મમ્મી ને થોડોક પ્રોબ્લેમ થઈ ગયો આજ છે. તો સારું છે. હા, સારું છે તો વાંધો નહીં. કાલ તાવ આવી ગયો તો એવું હતું. નકર આ માણસ છે ને આ મમ્મી ઘરે આવે ને ગમે એવું હોય તો રાગે જાય ને, બદલે તો અહીંયા માંદી પડે. હમ આવી અહીં માંડી પડી એવું થયું. ખાવાનું બનાવ્યું ન બનાવ્યું? બની ગયું હોય ને તે રાંધ્યું, રાહુલ રાંધ્યું. તો તમને હું કહેતી હતી કે રાહુલભાઈ આજે બનાવવાનો છે, એને જ બનાવ્યું છે બધું પાપડ વડા. સારું ખાય એવું જ બનાવ્યું છે ને તો એવું હોય હજી તમે શાખો તો ખબર પડે ને. એવું છે. તમે ઘરે નહીં એવું બનાવતા હોય. કીધું ને રાહુલ. એવું બનાવ્યું છે. તો હાલ ને ખાવા આપ ને, ખાવા બનાવી નાખ્યું હોય તો. તમારી વાટેથી કે રાવો ત્યાં થાપ દીધું. તો જમાઈને જો આસનિયા વસનિયા પાથરી દીધા છે ને આપણે બે જઈએ ને અહીંયા જમવાનું કાંઈક મસ્ત મજાનું દેખાય છે. આજ તો મારા હાળાએ બનાવ્યું, એમ કયો ને. આ એને શેકા છો તે આમ તો મસાલો બનાવવામાં તે આપણે બે મદદ કરી અને દાળ માં કઈ એ બનાવી નાખી અને પાપડ એને તળ નાખ્યા છે અને આ બવણીમાં શું છે? એમાં દહીં. દહીં છે. તો પાપડ વડા આપણે બનાવ્યા છે. ગાળ્યું તો પેલું ખામે છે. હા મેં પડ્યું તો આમાં બતાવે છે ને થોડુંક તાળીમાં. ખાવું છે આમાં પાણી. અને આમ એમાં દાળ. બસ બસ દેખાઈ ગયું હવે. પીરસવા નહીં દેવી એમ ને? ઈ વાતે રાહુલ ને મને ના બિહાર્યો. હું આયા એને ઊભો કરી દેવા લે. થાય. હું પાપડ આપો અને તું દાળ પીરસ એમ કહે. હાલો કેટલા સિવાય ને પપ્પા તને પાપડ ખાહો કેટલા બધા કેટલા ખાશો? હાલો આય પેટ હોય એટલે ભૂખ લાગી હોય એટલું ખવાય ને કે તો. એટલું ખાવાનું. બે બે પાપડ મૂકો. હા. દાળ નખી નાખશો ને અલગ થી આમ કટકા કરી કરી પેલા ભાગવું પડે ને. એક કાવો પાપડ ખાવાનો પછી આમાં દહીં હોતન છે દહીં નાખવાનું તો જમી લેવી બધું તૈયાર કરી નાખી. તું છે ને નખી વાટકામાં પેલા દાળ નાખ મુની શેક થઈ ગઈ છે ઊંધી ચીજ તો ગરમ હોય ને ગરમ ગરમ બનાવ્યું એટલે. તો વાટકામાં નાખી કાદા હાલો હું કટકા કરવાનું. હારે અલગ બધું મિક્સન થઈ જાય ને તો નો મજા આવે એટલે થોડા ઘણા કટકા થઈ જાય પછી આપણે ખાવાનું ચાલુ કરી. તો આ બાજુ હવે શિવાની ના પપ્પા ડ્રોન ફિટિંગ કરવા માંડ્યા છે, નહીં કિરીટભાઈ? ડ્રોન ઉડાડવાનું ટાંકી. કેવો સરસ મજાનો અહીંયા નજારો આવવાનો છે. આમ જોઈને જ ખાલી આમ બધું એવું લાગે કે વાડી મકાન ને નદીનો કાંઠો, એટલે કેવો આમાં ડ્રોન માં વ્યૂ કેવો આવશે ઈ જોવાનું છે. આમ નામ તો તમને આમ બધું જોતા હોય પણ ન દેખાવે, પછી ડ્રોન ઉપર જાય ને ફરતો નજારો ને ફરતો વ્યૂ આવે એટલે કેવો સરસ મજાનો દેખાય. સરસ દેખાય. જો આ બાજુ અહીંયા ડ્રોન અત્યારે મૂક્યું છે, કાંઈક બેટરી ચડાવે પણ ચાર્જિંગ માં મૂક્યું તું તમે ફરવા લઈ ગયા તી? બે બેટરી બાકી હતી. દોઢ બેટરી બાકી હતી. દોઢ બાકી હતી. દોઢ બેટરી દોઢ બેટરી ઉતારી હતી ને દોઢ બાકી હતી એવું બોલવાનું ને. એ તો ભૂલ થાય જ. એવું તો ભૂલ થાય જ ને. હવે એમાં શું ના આવે, નવીન છે નહીં? એમાં કઈ નવીન છે? હાલો તે હવે છે ને શિવાની ના પપ્પા રેડી કરે છે ને મારા ભાઈ ના હાથમાં રિમોટ આપી દો, કા ઓલા ભાઈ ના હાથમાં ને કા ભાઈ ના હાથમાં. પછી જોવો તમે, પછી જોવો ડ્રોન જાય. પૂરું કર્યું હતું ને આપણે ડ્રોન મૂકી પતંગ કિલો ને પતંગ પૂરી કરી નાખી તાર ફુવાએ નહીં? હા, અને આપણે ડ્રોન નું આજ પૂરું કરી નાખ્યું. કિલો એક બાજુ રહી પાંખડા ફરે તરત જ તે. હો એ બહુ વાગી જાય એવા હોય તે બહુ ફરે. અને મારી મમ્મી હોતા ને હાલ આવે છે. શું લેવા આવે છે ખબર છે? ડ્રોન ઉડા ડ્રોન માં બેહાડી દેવાના એને. ડ્રોન જોવા એવા છે નહીં મમ્મી? જોવા. જોવા
એવડા ડ્રોન માં હામું નહીં હું ક્યાં બેહું ડ્રોન ઉડાડવાનું ચાલુ કરી દીધું હોતન હું હાથ કરવા ગઈ હતી હજી મારા ભાઈ ને મારા કાકા ને આવે છે બધા લાયન માં બેસી ગયા છે અને ડ્રોન ઓલી બાજુ જવા દીધું છે એટલે સરસ મજાનો વ્યૂ બધા શોર્ટ વિડીયો એમ કેવાય કે સરસ મજાના લેશે ને ડ્રોન આપણું અહીંયા ઉડે છે તું બેઠો તને બેહું રિમોટ અહીંયા છે મારે બેસી જ જવાનું છે ભાઈ હું આ ઉભી રહું તો એવી જ છે આવું જ છું જો આમાં બતાવું જો બતાતો આવું જ છું એમાં નહીં રે કાકા હાલો તમે કેતા હતા ને જોવું છે એમ ડ્રોન ચડાઈ દીધું હોત ને ડ્રોન અત્યારે જો આ બે જાવ પાળી એટલે તમે હોતા આવી જશો અમે બધા લાયન માં પાળીએ બે જાય છીએ કાકા આ બાજુ બેઠા છે ને કાકા આ બાજુ બેઠા છે ને બધા ડ્રોન માં આવવાનો શોખ થાય છે અને ડ્રોન આપણું હોય ત્યારે ક્યાં આવી ગયું ખબર તમને આપડી વાડી અમારે જ્યાં મકાન છે ને એ મકાન ફરતું ચક્કર મારે છે જો ઝીણું ઝીણું દેખાય છે અહીંયા ઠેઠ ઉડે છે અહીંયા આ ઉડે આ બાજુ જો કિરીટભાઈ તમને કેમ જોવાની મજા આવે છે હા મજા આવે છે રાહુલભાઈ તમને મજા આવે છે તડકો લાગે છે તોય બધા પાડે બેઠા રહે છે મજા આવે એટલે બેઠા રહે ને મજા આવે એટલે બેઠા રે કેમ છે જોવાની મજા આવે ને કાક નવીન હોય ને કાક અલગ હોય ને એટલે બધાને ગમે નનકું થઈ ગયું તો બહુ દૂર વહી ગયું છે આ બધા આ બાજુ કેમ જોઈ રહ્યા છે કેમ કે ડ્રોન છે ને નદીમાં વહી ગયું છે નહીં નાવા વહી ગયું નાવા ગયું તમારે બધા નાવું હોય ત્યાં ન નાવું હોય એટલે ડ્રોન જતું રહ્યું છે નાવા હોદામાં ડૂબકી ખાવા નહીં જોઈએ ત્યારે તો બારું દેખાય છે હવે અહીંયા છે હવે પણ નંદીનો વ્યૂ એક લેવા ગયું છે ડ્રોન એમ કેવાય હવે આપડી કોઈ આવશે બધા ટાટા કરો ટાટા બધા ટાટા કરો છો અહીંયા જ ન આવ્યું જોતો કિરૂટ આવ્યું ને તો આ બાજુ ચાલ્યું આવે જો જેમ જાતું જાય એમ નનકું લાગે ને આમ હજી થોડુંક વધારે થઈ જાય તો હાવ દેખાય ને એવું લાગે કૂતરા હેઠા ઉતરી જાય જાય તો ડ્રોન પાસે શું કરે છે ડ્રોન અહીં છે ને કૂતરા મીડા ભાગવા છે નકર તો એવો અગાશી માં રખડતા હતા નકર તો અહીંયા કાળિયો તો અહીંયા જ બેસતો હતો ચેન જા તું હતા ને એવો જો કાળિયો વી ગયો ને કાળિયો જોવા નથી મળતો ડ્રોન આવે ને એટલે ભાગી જાય હેઠું મૂકી દેવાનું છે હાથમાં કેમ નોટ લીધો ગગાસી છે એટલે નહીં લે કિલી ને કીરું ને જેમ થતું હોય છે કે રમકડું જ છે ચાલ્યો પકડી લો અત્યારે આવ્યો એ વારા ફરતી છે ને બધા એવા જ રાખે છે નહીં નોખા એટલે તમારે ઉડાડવાનું જ ક્યાં ને બધું આ જો વાડીનો વ્યૂ બધો લઈ લીધો ઘરનો વ્યૂ બધો લઈ લીધો નહીં રાહુલભાઈ ઓમનો ટૂર કરાવી દીધો મસ્ત હવે આ એક આને ઉમેરો આને એકલાનો લઈ લો એમ કરો અમે બધા તો આવી ગયા છીએ હવે નહીં ફરી ઉડાડો હો હવે ઉડાડો એના હાળા કે છે ઉડાડો અને એના બેન એવી કે છે નથી ઉડાડી દેવું મોણ ખાય છે ને હવે રાહુલભાઈ આવતા રહેશે નીણ લેવા અને રાહુલભાઈ આ કેમ નીણ મન જગી ગઈ હોય એવું લાગે છે બધું એ અમારે એક નાના એવડા ભાઈ છે ને દિવાળી મૂકી છોકરાએ તો આવું કાંક કર્યું હુકલ ખડ હોય એટલે ક્યાંક રમતા હોય ને તો ટમકું બમકું લાગી ગયું છે એટલે કેટલું ખડ ઉપાડી લીધું એટલે જગી ગયું પછી ખાય ઓલવા મળ્યા છો ને ઓલવું પડે ને તો આટલું રહી ગયું કે તો નકર તો આના ઘડીક વાર માં ન ઉપાડ લે હા તો હવે આપણે ડ્રોન શૂટ કરીને તમે બધા વિયેવાથી નહીં હતા તો બસ હવે આજનો દિવસ કાંક આપણે આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો
અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો ફરી પાછા મળશું આપણે નવા વ્લોગમાં. તો બાય બાય. બાય કહી દે. બાય બાય. રાહુલભાઈ ને છે ને વ્લોગ બનાવતા શીખવાડી દેવાનું છે ધીમે ધીમે, નહીં? એવું એવું નથી કરવાનું. કરશું તો એવું